તો જય માતાજી મિત્રો, આજે અમારે જવાનું હતું લાલ દરવાજા, કેમ કે અમારે એક ભાઈને લાવવાના હતા જોડ. આગળ બસ ચડી ગઈ પુલિયા ઉપર. તો આ છે થલતેજમાં આવેલી ઝાયડસ હોસ્પિટલ. તો ફાઇનલી આવી જાય આપણે લાલ દરવાજા. આ છે ભદ્રનો કિલ્લો. તો એનાથી થોડાક આગળ આવ્યા તો આગળ આવી ગયું બહુચર માનું મંદિર. તો મંદિરમાં અંદર જઈને માતાજીના દર્શન કરી લીધા. બહુચર માતાના મંદિરની બાજુમાં હતું ભદ્રકાળી માતાનું મંદિર. તો માતાજીના બહારથી દર્શન કરી લીધા. આ બાજુ ભમતા હતા ચકેડા. આવી ગરમીમાં પણ ભીડ ખૂબ હતી હો. ભીડ પસંદ કરીને આગળ આવ્યા. આ વસ્તુ પહેરવાથી ધોળા દાડે કાળું દેખાય, સાચું ને? એનાથી થોડાક આગળ આવ્યા તો આયા 3 દરવાજા. ગરમી પડતી હતી બહુ, તો બે ભાઈએ સોડા ઠપકારી નાખ્યા. તો આપણે આપણી વસ્તુ લઈને નીકળી ગયા બહાર. આ છે લાલ દરવાજાનું બસ સ્ટેન્ડ. હોય તો એક પછી એક બસ હેડી જ આવતી હતી, અને આપણા ગામડે તો કલાકે એક બસ આવે. આ જે હોમે તમને દેખાય છે ઈ છે અટલ બ્રિજ, અને આ જે પોણીના ટોકા જેવું દેખાય છે ને એ પોણી ટોકું નથી, હોટલ છે. તો આગળ ભીડી જાય સિગ્નલ ભાઈ. આ છે માથા વાળું સર્કલ. ઘર ભેગું થાને ભાઈ. તો આપણે આવી જાય એક્સપોમાં. આ બાજુ સલૂન અને બ્યુટી પાર્લરની બધી વસ્તુઓ મળતી હતી. તો બે ભાઈઓ ભમતા ભમતા આવી જાય આ બાજુ. આ બાજુ આવીને જોયું તો ચાલતી હતી બુનની સેવા ચાકરી. આ બાજુ કોઈ ભૂરી મેડમ આવી હતી. કોઈ ઓળખતા હોય તો કોમેન્ટ કરજો. તો એક્સપો નું કોમ પતાય ને આપણે આવી જાય બારે. આજ તો એટલા હેડે ને કે સીડીએ ચડતે જોર આવતું હતું. આ ભાઈ કે મને તો બહુ થાક લાગ્યો થયો. મેં કીધું સોરી મની હેડોવરી કરીને. તો ભાઈઓ આપણે લઈ લીધી હતી મેટ્રોની ટિકિટ. ઘરની સીડીઓ પર તો આપણે હાથે ચડવું પડે છે, પણ હવે તો સીડીઓ આપણે ચડાવે. હોય તો રાહત મળી. તો સીડીઓ આપણે લઈને આવી ઉપર. તો ફાઇનલી આવી જઈએ આપણી મેટ્રો. તો ખુલ્લા મેટ્રોના દરવાજા અમે ભાઈ અંદર અંદર ઉભા વિચાર આવ્યો કે મેટ્રો ઉભી તો રહેશે ને અમારા સ્ટેશને. તાર તો આ ભાઈ બોલ્યા હા હો. આ બાજુ મેટ્રોનું બહારનું દ્રશ્ય દેખાતું હતું. તો ફાઇનલી આવી ગયું આપણું સ્ટેશન. તો આપણે આપણો વ્લોગ એટલે પૂરો કરીએ છીએ. વ્લોગ ગમે તો લાઈક ને ફોલો કરતા જજો. જય દ્વારકાધીશ.